રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી નવરાત્રીના આયોજનોમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે। સંસ્થાના આગેવાન અભિષેક આશ્રાએ જણાવ્યું કે નવરાત્રી એ હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે અને તેમાં વિધર્મીઓનું કોઈ જ કામ નથી। જે લોકો મૂર્તિ પૂજામાં માનતા નથી તેઓ શા માટે દાંડિયા રાસમાં આવે છે? આ મુદ્દે આયોજકો માટે પ્રવેશ સમયે તમામ ખેલૈયાઓનું તિલક કરવાનું અને આધાર કાર્ડ ફરજિયાત બનાવવાની પણ માંગ કરવામાં આવી છે। અભિષેક ભાઈ આશરા ગૌરક્ષા દળમાંથી અમે રજૂઆત એટલે કરવા આવ્યા છે કે નવરાત્રિમાં જે લવ જિહાદ અટકાવવા બાબતે અમે ત્યાં રજૂઆત કરવા આવ્યા છીએ કે નવરાત્રિમાં ડિસ્કો દાંડિયામાં જે લવ જિહાદના જે દીકરીઓ શિકાર બને છે એ ન થાય એ બાબતે અમે રૂબરૂ રજૂઆત કરવા, કારણ કે નવરાત્રિ એ સનાતન ધર્મનો પવિત્ર તહેવાર છે, એમાં માની ભક્તિ કરવામાં આવે છે, પણ આ લોકોનું એમાં સનાતન ધર્મ સાથે કંઈ લેવા દેવા નથી। તેમ છતાં પણ આ લોકો ત્યાં આવે છે શા માટે? ન તો એ મૂર્તિ પૂજામાં માને છે, ન તો એ માતાજીને માને, તેમ છતાં પણ ત્યાં આવે છે શા માટે? બસ એની રૂબરૂ રજૂઆત અમે અત્યારે કમિશનર સાહેબને કરવા આવ્યા છીએ, તો અમે પોલીસ પ્રશાસનની મદદથી અમે એની સાથે કાર્યવાહી કરીશું। અમારી રજૂઆત એવી છે કે નવરાત્રિમાં દાંડિયામાં સનાતનીઓ સિવાય વિધર્મીને પ્રવેશ નિષેધ કરવામાં આવે, એને એન્ટ્રી દેવામાં ન આવે। એ બાબતે ના સરે સારો રિસ્પોન્સ આપ્યો છે અને આધાર કાર્ડનું પણ ચેકિંગ કરાવવામાં આવે, એનાથી કંઈ પ્રોબ્લેમ ન થાય એ બાબતે પણ અમે ત્યાં રજૂઆત અમે સાહેબને કરેલી છે અને પોલીસ પ્રશાસનની મદદથી અમે સાથે ચાલીશું।